સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડની મરામત અને નિભાવણી જૂથ યોજના અંતર્ગત 28 લાખના ખર્ચે નવીન બોરનું લોકાર્પણ વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર દ્વારા કરાયું હતું. જે બોર ભાટવર ગામ, ભાટવરવાસ અને ભાટલી ગામને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડશે. જે પ્રસંગે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, ભગવાનભાઈ વ્યાસ, ભૂરાભાઈ આસલ, વાઇસ ચેરમેન એપીએમસી વાવ, ભગવાનભાઈ બ્રાહ્મણ, વાવ ભાજપ મંત્રી, વાવ રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી ધનજીભાઈ રબારી, નીરવ ચૌધરી, વાવ પાણી પુરવઠા અધિકારી, તિરેન લાડોલા, તાલુકા વિકાસ અધિકારી, ML રાઠવા, ઇજનેર યુજીવીસીએલ, તલાટી ક્રમ મંત્રી નરસિંહભાઈ દેસાઈ, નારણભાઈ રબારી, રતનસિંહભાઈ રબારી, ગેમરસિંહ વાઘેલા, ઓખાભાઈ પ્રજાપતિ સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ભાટવર ગામે નવીન બોરનું આજે લોકાર્પણ કર્યું અને પાણી પણ મસ્ત મધુર મીઠું પાણી મળ્યું ગામ લોકોને. અને ગામ લોકોની પણ લાગણી હતી કે અમારા ગામની અંદર વર્ષોથી પાણીની સમસ્યા જે હતી એ આજે ગામ લોકો સમસ્યા સાથે મળી અને સમસ્યા દૂર કરી છે. નવીન બોર થયો છે. નવીન બોરની અંદર બહુ મીઠું પાણી આવે છે અને મીઠું પાણી દ્વારા લોકો ખૂબ ખુશ છે. અમને પણ આનંદ છે કે ભાટવર ગામને આજે જળ જીવન છે, એના માટે ખૂબ જ પાણીનો દુરુપયોગ ના કરે અને જળ બચાવે અને જળનો સદુપયોગ કરી અને ગામ લોકો ખૂબ ખુશ રહી અને આનો ઉપયોગ કરે. વિકાસની રાજનીતિ કને કહેવાય એ આજે ભાટવર ગામે નવીન બોરના લોકાર્પણથી એક સાબિત કર્યું છે. એ પેટા ચૂંટણીમાં અમે વારંવાર કહેતા હતા કે સરકાર છે અને એના ઉમેદવારને ચૂંટો. ભાટવર ગામના સૌ મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યા અને સ્વરૂપજીને ધારાસભ્ય તરીકે લાવ્યા. આજે એનું પરિણામ અહીંયા દેખાય છે. જ્યારે રાજ્ય સરકાર વિકાસ કરી રહી હોય અને ભાટવર ગામ પાણીથી વંચિત રહે એ ના ચાલે. પીવાના પાણીની સુખ સગવડ થઈ છે. એના લોકાર્પણ પ્રસંગે ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સિંચાઈનો જે નાનો મોટો પ્રશ્ન છે એને ઉકેલવા માટે પણ ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છે. બનાસકાંઠા અને ગાંધીનગરના 50 લોકો જમ્મુના રામબન જિલ્લામાં નેશનલ હાઈવે 14 ઉપર ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આ બસમાં ફસાયેલા 50 લોકોમાં 30 લોકો ગાંધીનગર અને 20 લોકો પાલનપુરના છે. મળતી માહિતી પ્રમાણે પાલનપુરના લોકો ફસાતા તેમને બનાસકાંઠા કલેક્ટરને સંપર્ક કર્યો હતો. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ રામબન જિલ્લાના કલેક્ટરને સંપર્ક કરતા બચાવ ટુકડી ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. જોકે સવાર સુધી તમામ ફસાયેલા લોકોને મોડી રાત સુધી સલામત સ્થળે ખસેડવાની રામબન જિલ્લાના કલેક્ટરે ખાતરી આપી છે. હાલ ત્યાંના રસ્તાઓ તૂટેલા હોવાથી અને વાતાવરણ ખરાબ હોવાથી સવારે પરિસ્થિતિ જોઈને ત્યાંથી નીકાળવામાં આવશે. તમામ લોકો શ્રીનગરથી બસમાં પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં ફસાયા હતા. આ ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જમ્મુ કાશ્મીરના રામબન ખાતે થયેલ દુર્ઘટના અંગે નિવેદન આપ્યું હતું કે વાદળ ફાટવાની આ ઘટનામાં ગુજરાતી પરિવારો પણ ફસાયેલ છે. અમે ગુજરાતના 50 લોકોને પરત લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીર ગૃહ વિભાગ સાથે ગુજરાતના ગૃહ વિભાગે સંકલન કરીને ગુજરાતના પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરી છે. મારું નામ કેતન વણસોલા છે. અમે 12 તારીખે રાત્રે નીકળ્યા હતા જમ્મુ કાશ્મીરની યાત્રા માટે અને અમે શ્રીનગરથી રિટર્ન આવતા હતા 19 તારીખે. અહીંયા ભારે વરસાદના કારણે સ્લાઇડિંગ ને ભારે ભેખડો પડવાથી અહીંયા રસ્તો તૂટી ગયો છે અને ભારે નુકસાન થયું છે. તો અહીંયા અમે રામબન જિલ્લાની અંદર ફસાઈ ગયા છીએ. તો મારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને કે અમને જલ્દીથી જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે. અને અહીંયાની જમ્મુ કાશ્મીરની સ્ટેટને અમે ઘણી રિક્વેસ્ટો કરી, 50 ફોન કર્યા, ઘણી રિક્વેસ્ટો કરી, અમને કોઈ જવાબ નથી મળ્યો. અને અહીંયા ખાવા પીવાના બી અમારે કોઈ સામાન નથી, પાણી પીવાની પણ સુવિધા નથી. અમારી સાથે નાના બાળકો છે. અમે 50 જણની ફેમિલી સાથે છીએ. 30 જણ ગાંધીનગરના છીએ અને 20 જણ પાલનપુરના છીએ. અમે ટોટલ 50 જણ છીએ. અમારી પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નથી. અહીંયા ભારે નુકસાન થાય એવી સુવિધા છે. અમારે કોઈ જાન અમારા જોખમમાં છીએ. तो પછી हमने जल्दी जल्दी गुजरात सरकार नम्र विनंती हमने जल्दी से यहाँ सुरक्षित जगह पहुँचाड़े। जम्मू कश्मीर में लैंडस्लाइड के कारण कुछ यात्री वहाँ पे फंसे हुए थे। जैसे ही माहिती प्राप्त हुई, गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएं की है और उनके साथ संकलन किया है। लेकिन जिस प्रकार की परिस्थिति वहाँ पे है
तो वो लोगों को भी समय लग रहा था वहां तक पहुंचने में, लेकिन सभी लोग संपर्क में हैं। गृह विभाग के खास करके कंट्रोल रूम के डीवाईएसपी भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में है। हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से यहाँ लाएंगे। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામે 4 વર્ષ પહેલા 31 ડિસેમ્બર 2020ના રોજ સવારે દલુબેન રૂપાભાઈ વેણના ઘરે આરોપીઓ ગેરકાયદેસર રીતે મંડળી રચી ઘરમાં ઘૂસ્યા હતા. હાથમાં ધારિયા અને લાકડીઓ લઈ સમાધાન કેમ કરતા નથી તેમ કહી હુમલો કર્યો હતો. જે બાદ દલુબેને વાવ પોલીસ મથકે 4 લોકોના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ વાવ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ RM ગામિતે દલીલો કરતા જજ JTR ધોણિયાએ 4માંથી 2 આરોપી જેઠાભાઈ હરખાભાઈ સુમર અને હર્ષદભાઈ ઉર્ફે હરેશભાઈ જેઠાભાઈ સુમર બંને ઢીમાના રહેવાસીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. બંનેને 3 વર્ષની સાદી કેદ અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બાકીના 2 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જો આરોપીઓ દંડ નહીં ભરે તો તેમને વધુ 6 મહિનાની સાદી કેદ ભોગવવી પડશે. બનાસકાંઠાના થરાદથી લાખણી સુધી બનતા 4 લેન રોડની કામગીરી ઢીલી નીતિ અને બિસ્માર હાલત જોઈ થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આબાભાઈ સોલંકીએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. તાત્કાલિક કામ પૂર્ણ કરવા માટે માગણી કરી હતી અને જો તાત્કાલિક કામ પૂર્ણ ન થાય તો તેઓએ આંદોલનની ચીમકી પણ આપી હતી. તેઓએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે થરાદ લાખણી રોડ સરહદી વિસ્તારના તમામ ગામો શહેરને વાયા ડીસા પાલનપુર અવર જવર માટેનો મહત્વપૂર્ણ રોડ છે. જે રોડ પર શાળા કોલેજો ITI આવેલ છે. તે ઉપરાંત સરહદી વિસ્તારના લોકોને વધુ સારવાર માટે આગળ જવા માટે પણ આ રોડનો ઉપયોગ થાય છે. ગુજરાત સરકાર દ્વારા 63 કરોડના ખર્ચે આ રોડને 4 લેન બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ 2 વર્ષથી વધુ સમયથી આ રોડનું કામ ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે. ખાસ તો કામ બંધ જ હોય છે. આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પર બંને બાજુ ખાડા ખોદીને મૂકી દેવામાં આવેલ છે તથા ઠેર ઠેર કપચી પાથરી દેવામાં આવી છે, જેના કારણે ટાયર ફાટી જવા અચાનક ખાડાના કારણે અકસ્માતો પણ અવારનવાર થાય છે. આમ ખરાબ રોડના કારણે અકસ્માતો સરહદી લોકો તથા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખરાબ રોડના કારણે એમ્બ્યુલન્સ પણ સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકતી નથી. જો આ કામ સત્વરે પૂરું કરવામાં નહીં આવે તો નજીકમાં ચોમાસું આવી રહ્યું છે, જેમાં રોડની હાલત આના કરતાં વધુ ખરાબ થશે તથા અકસ્માતોનો ભય પણ વધી જશે તેવી વિનંતી કરી હતી. જેથી ઝડપી તંત્રને કોન્ટ્રાક્ટરને સૂચના આપી જલ્દીથી જલ્દી કામ પૂર્ણ કરવામાં આવે. જો આવનારા ચોમાસા પહેલા રોડનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. આપ જોઈ શકો છો કે થરાદ લાખણી 4 લાઇનનું કામ મોટા જંગી 63 કરોડના ખર્ચે મંજૂર થયેલું છે એવા સમાચાર છે. ત્યારે છેલ્લા 2 થી 2.5 વર્ષથી આ કામ ગોકળ ગતિએ ચાલે છે. નથી કોઈ તંત્ર ધ્યાન આપતું, નથી કોન્ટ્રાક્ટર ધ્યાન આપતા. આ બધું શું ચાલી રહ્યું છે? પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. આપ અહીં જોઈ શકો છો કે અડધો રોડ ઊંચો છે અને અડધો રોડ નીચો છે. આવું 2 વર્ષથી ચાલી રહ્યું છે. કેટલાય લોકો અંદર પડ્યા છે, કેટલાયના એક્સિડન્ટ થયા છે અને કેટલાયના ટાયરો તૂટી ગયા છે, જે કિનારીઓની નીચે ગાડી લેવાથી. એટલે જો આમ નામ ચાલ્યા કર્યું તો ચોમાસું નજીક આવે છે અને ચોમાસું નજીક આવી ગયું તો ફરી પાછા બના બતાવશે કે ચોમાસું છે, કામ નહીં થઈ શકે. તો ચોમાસા પહેલું આ કામ જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય, કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવે તંત્ર દ્વારા, અને જો ચોમાસા પહેલું આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું, રસ્તા રોકીશું અને આ કામ જલ્દી પૂરી થાય એવી અમારી કોંગ્રેસ પાર્ટીની માગણી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર માર્કેટયાર્ડ ખાતે રાયડાના ટેકાના ભાવે ખરીદીનો આજથી પ્રારંભ થયો છે. દિયોદર તાલુકા વિભાગીય કૃષિ સંઘ દ્વારા આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. ગુજકો માસોલ અને નાફેડના માધ્યમથી ખેડૂતો પાસેથી રાયડાની ખરીદી કરવામાં આવશે. ગુજકો માસોલના પ્રતિનિધિ વિક્રમસિંહ રાઠોડે જણાવ્યું કે નવા માર્કેટયાર્ડમાં ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. APMC દિયોદરના સેક્રેટરી પરાગભાઈ પટેલના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા રાયડાની ખરીદી પ્રતિમણ 1190 રૂપિયાના ભાવે કરવામાં આવશે. દરેક ખેડૂત પાસેથી મહત્તમ 1350 કિલો રાયડાની ખરીદી કરવામાં આવશે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી 5700 થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. માર્કેટયાર્ડના અધિકારીઓ જણાવ્યું હતું કે ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને તેમની ઉપજનું પોષણક્ષમ મૂલ્ય મળે તે છે, જેથી દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. દિયોદર ખાતે નવા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે સરકારશ્રીને ખેડૂતોને
રાયડાની ખરીદી માટે આજથી શુભ મુહૂર્ત કરવામાં આવેલ છે, તેથી ખેડૂતોને જેટલી શક્ય બને ફાયદો લેવા માટે લાભ લેવા માટે માર્કેટ યાર્ડમાં અમે ડિલિવરી કરી છે, તો ટેકાના ભાવે ખરીદી કરવાની છે. આજે શું નામ આપણું? રાઠોડ વિક્રમ છે, પુષ્પ માર્સોનો પ્રતિનિધિ તરીકે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એના માટે સરકારશ્રીએ રાયડાના 1190 રૂપિયાના ભાવે 1350 કિલો ખેડૂત દીઠ ખરીદી કરવાની થતી હોય આજ રોજ દીવદર તાલુકા વિભાગીય કૃષિ સંઘ ખાતે ખેડૂતોને બોલાવી અને એનો આજથી શુભારંભ કરવામાં આવેલો છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એવા સરકારશ્રીના પ્રયત્નો છે અને એનો લાભ દરેક ખેડૂતને મળી રહે તે માટે અમે એમના સેવામાં તત્પર છીએ અને જે બને તે અમે અહીં માર્કેટની અંદર આવે અને અમને કોઈ તકલીફ ના પડે એવા પ્રયાસો અમારા રહેશે. મહેસાણા જિલ્લાના વિસનગરનું નામ પડતાની સાથે જ તાંબા પિત્તળના વાસણો યાદ આવી જાય છે. જ્યારે પણ લગ્ન હોવાના હોય ત્યારે દીકરીને સમાજના રીત રિવાજ મુજબ તાંબા પિત્તળના વાસણો આપવા પડે ત્યારે પૂરા ગુજરાતમાં વિસનગરની ઘાટના બેડા ગોળી તાસ પ્રખ્યાત છે, જે દૂર દૂરથી પૂરા ગુજરાત ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશથી લોકો ખરીદવા આવતા હોય છે. તામ્રનગરી તરીકે ઓળખાતા વિસનગરમાં અગાઉ 200 જેટલા કારખાના ધમધમતા હતા અને જેને લઈને અનેક લોકોને રોજગારી મળતી હતી. નવા વાસણ બનાવનાર અંબાલાલ ઠાકોરના જણાવ્યા મુજબ પહેલા અહીંથી અમદાવાદ 6 થી 7 ટન જેટલા વાસણની માંગ હતી, જે અત્યારે માંડ 1 ટન પર આવી ગઈ છે. જો અત્યારના સમયની વાત કરવામાં આવે તો આ વ્યવસાયને મોંઘવારીનું ગ્રહણ નડ્યું છે. તાંબા અને પિત્તળમાં વધી રહેલી મોંઘવારીને કારણે તાંબા પિત્તળના વાસણોની ચમક ઓછી પડે છે. તાંબા અને પિત્તળના ભાવમાં વધારો થતાં જ અનેક સમાજ દ્વારા તાંબા પિત્તળના વાસણોનો રીત રિવાજમાં ઉપયોગ ઓછો કર્યો છે, જેને લઈને વિસનગરમાં પહેલા તાંબાના 200 જેટલા કારખાના દિવસ રાત ધમધમતા હતા, જે કંસારા સમાજના લોકો ચલાવતા હતા અને કારીગર તરીકે ઠાકોર સમાજના લોકો હતા. વિસનગરમાં પહેલા કંસારા લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા હતા. ધીરે ધીરે કંસારા લોકોએ આ વ્યવસાય છોડી દીધો. આજ રોજ મોટા ભાગના ઠાકોર સમાજના લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. આ સાથે સાથે હવે પૂરતું કામ મળતું નથી, જેથી નવું ઉત્પાદન માત્ર 18 કે 20 કારખાનામાં થઈ રહ્યું છે, જ્યારે અન્ય કારીગરોએ ધંધાનો વિકલ્પ બદલી જૂના વાસણોને નવો ઘાટ અને ઓપ આપી રોજગારી મેળવી રહ્યા છે. મારું નામ ઠાકોર અંબાલાલ ગુજરજી. આ તાંબા પિત્તળના જે વાસણો વ્યવસાયમાં અત્યારે ઘણો વપરાશ ઓછો થઈ ગયો છે. એનું કારણ એ છે કે મોટા મોટા સમાજો જે હતા ને એ એમના જે લગ્ન પ્રસંગમાં વપરાતા તે બધે વાસણો અત્યારે બંધ કરી દીધા છે. ફક્ત નાનામાં નાના સમાજો એને વપરાશ કરે છે, જેવા કે ઠાકોર, રબારી, વાઘરી, રાવળ આવી કોમોમાં જ એનો વપરાશ છે. મોટા સમાજોમાં એ વાસણ પ્રથા બિલકુલ લગ્ન પ્રસંગમાં બંધ કરેલ છે. વિસનગરમાં લગભગ વિસનગરમાં જેટલા કંસારા છે તે કંસારાઓના ઘરે બધાના ઘરે લગભગ આ કામ ચાલતું હતું. એટલે ઓછામાં ઓછા 150 થી 200 ઘરોમાં આ કામ ચાલતું હતું. અત્યારે શું પરિસ્થિતિ થઈ? અત્યારે પછી પરિસ્થિતિ એ થઈ છે કે કંસારાઓએ બધાએ એ ધંધો એમને બંધ કરી દીધો અને કંસારાઓના તેઓ જે ઠાકોર સમાજ જે નોકરી કરતા હતા, કામ કરતા હતા, એ લોકોએ અત્યારે નાનું મોટું કામ કરે છે. કેવું કામ મળે છે અત્યારે? એ કામમાં 50% અત્યારે ઓછું થઈ ગયું છે. કારણ એનો એ જ છે, એક બાજુ મોંઘવારી, એક બાજુ કારીગરોના પગાર ના નીકળે, એટલે બહુ તકલીફ કારીગરોને પડી રહી છે. શું કેવું વેપાર કેવો છે છતાં પણ? વેપારમાં પહેલાં તો લગભગ બધી દુકાને એનો વપરાશ હતો. અત્યારે અમુક જગ્યાએ વેપારી આ વાસણ રાખે છે, બાકીના તાંબા પિત્તળના વાસણો વેપારીઓએ રાખવાનું પણ બંધ કરી દીધું, કારણ એનો વપરાશ જ નથી. અત્યારે અંદાજે કેટલી આવક થતી છે તમને? અત્યારે અંદાજે લગભગ કારીગરોનું જ મથીને અમે પૂરું કરીએ છીએ. કોઈ અમો નફા કે નુકસાન જેવું કોઈ છે જ નહીં. કેટલા કારખાનો ચાલતો છે અત્યારે? અત્યારે લગભગ એ બસ 18 થી 20 કારખાનો અત્યારે ચાલુ છે. કેટલા લોકો કામ કરતા છે? કેટલા લોકો એટલે 50 થી 60 લોકો કામ કરતા છે બધા કારખાના. એ બધાને એક કારખાનામાં લગભગ 500 કારીગરો કામ કરે છે. એવા 18 થી 20 કારખાનો અત્યારે ચાલુ છે. અહીંથી કોઈ માલ બીજા બહાર એક્સપોર્ટ કરીએ છીએ? હા, માલ એક્સપાયર્ડ પહેલા બીજા થતો હતો. પાટણ, સિદ્ધપુર, મહેસાણા, ઊંઝા, પાલનપુર, ડીસા બધી જગ્યાએ એનો વપરાશ હતો, પણ અત્યારે લગભગ એનો
50% વપરાશ થઈ ગયો છે.